જય શ્રી સ્વામિનારાયણ। આજે જ્યારે અમે એક એવી જગ્યાએ ઊભ્યા છીએ કે જ્યાં કને આપણું લંડન યુકેમાં ભવ્યાતિ ભવ્ય સમાજની રચના થઈ રહી છે અને આપ નિહાળી રહ્યા છો કે કેટલું ભવ્ય બાંધકામ થાય છે અને આ બાંધકામ આજથી 50 વર્ષ સુધીનું ટાર્ગેટ રાખી અને બાંધકામ થાય છે। બાંધકામ કરવાનું કારણ એ છે કે આપણી જે પટેલ કોમ્યુનિટી એમની જે પ્રજા છે એ પ્રજાને કઈ રીતે આપણે સંસ્કારી બનાવીએ, ધર્મમાં કઈ રીતે સંમિલન થાય ને આપણે જો આપણી પ્રજા માટે કાંઈ પણ બાંધછોડ નહીં કરીએ તો તમે બધાએ જુઓ છો કે આપણે આપણા એક પરિવારને જો સાચવી નથી શકતા તો સારી પટેલ સમાજ કોમ્યુનિટીને આપણે કઈ રીતે સાચવશું। તો એના માધ્યમથી આવા દિવ્ય ભવ્ય જ્યારે સ્મારકો ઊભા થાય છે એનું કારણ એ જ છે કે આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં જે આપણા ધર્મો લખ્યા છે એ ધર્મમાં કઈ રીતે મક્કમતા રહે, આપણી સનાતન સંસ્કૃતિ સંચવાઈ રહે, વેસ્ટર્ન કલ્ચર ના આવી જાય એના માટેના અત્યારના જે જુવાન સક્રિય જેમ કે માવજીભાઈ કેનફોર્ટ બિલ્ડરવાળા અને એમના સાથીદારોએ ખૂબ પ્રયાસો કર્યા છે, ખૂબ મહેનત કરે છે। જ્યારે પોતાની નોકરીમાંથી છૂટે અને પોરવારા આ સમાજના અંગ સેવા કરવા માટે આવી જાય છે, મોડી રાત્રિ સુધી અંગ સેવા કરે છે, જેના અમે સાક્ષી છીએ। તો દરેક આમ જનતાને સત્સંગી હોય, કોઈ પણ સનાતન ધર્મના લેવા પટેલ સમાજના કોઈ પણ ભક્તો હોય, ગમે એ સંપ્રદાયના હોય, સમાજ આપણો એક છે। એક ઓર સ્વામિનારાયણ સંપ્રદાય આપની સનાતન સંસ્કૃતિ આપની માં છે અને સમાજ આપણો બાપ છે। એ ન્યાય દરેક જનતાને અમારો અનુરોધ છે કે આ સમાજ છે એક આપણું જે હાલતું ચાલતું નહીં પણ સ્થાવર મંદિર છે અને એ માનવ મંદિરમાં કઈ રીતે આપણે સહભાગી બનીએ એવી અમારી સર્વે જનતાને કરબદ્ધ પ્રાર્થના છે। અને તમે જુઓ છો આ કંઈ અંગ સેવાથી પૂરતું નથી, એમાં કેટલીક આર્થિક સંપત્તિની પણ જરૂર પડે છે। અંગ સેવા તો જ્યારે કંઈ આપણે સ્ટ્રક્ચર ઊભું કરવું હોય, કોઈ પ્લાસ્ટર કરવા હોય, ક્યારેક માલ એક જગ્યાથી બીજી જગ્યાએ લેવો હોય તો આપણે અંગ સેવા કરીએ, પણ જ્યારે માલ જ લેવો હોય ત્યારે આપણે આર્થિકની જરૂર પડતી હોય। એટલે દરેક મંદિરવાળાએ યા તો કોઈ પણ પટેલ લેવા પટેલ કોમ્યુનિટીના સભ્યો, વડીલો, માતાઓ, બહેનોને પોતાના વ્યવહારમાં થોડું ઘણું કડકસર કરીને પણ આવી એક સમાજ ઊભી થશે તો આવતી પેઢીને આપણે મોટું એક દાન કર્યું કહેવાશે। અને જેમ પૂર્વે વડવાઓ કેમ આપણા માટે કાંઈક ને કાંઈક મંદિરો કરી ગયા, કોઈ નાની મોટી સમાજો કરી ગયા તો આપણે એને યાદ કરીએ છીએ, એમ ભક્તો જ્યારે આપણે આ સમાજમાં યોગદાન આપશું અને આપણા ભાવિ પેઢી આપણે યાદ કરશે, એ રીતે અમારી લેવા પટેલ સમાજ તેમ સત્સંગ સમાજને અમારી કરબદ્ધ પ્રાર્થના છે કે આવી સંસ્થાઓમાં આપણે યોગદાન આપી અને સમાજને ઊભી કરીએ। એ જ ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે સૌને અમારા જય સ્વામિનારાયણ।